યમરાજ અને યમુનાજીની અદ્ભુત અને ભાવસભર વાર્તા પછી હવે ચાલો સાંભળીએ એક એવી જ રસપ્રદ અને શીખ આપતી વાર્તા હોશિયાર સસલું. એક હરિયાળું અને શાંત જંગલ હતું. ત્યાં અનેક પ્રાણીઓ ખુશીથી રહેતા હતા. સાથે એક શક્તિશાળી અને ક્રૂર સિંહ પણ રહેતો હતો. તે દરરોજ બિનજરૂરી શિકાર કરતો. આ રીતે જંગલમાં ભય ફેલાવી દીધો હતો. બધા જ પ્રાણીઓ ડરી ગયા હતા. આખરે તેઓએ એક બેઠક બોલાવી. તેમાં એક વૃદ્ધ કાચબાએ સલાહ આપી કે જો આપણે સમજદારીથી કામ લઈએ તો બચી શકીએ. બધાએ નક્કી કર્યું કે દરરોજ એક પ્રાણી પોતે જ સિંહ પાસે જશે, જેથી બાકીના પ્રાણીઓ સુરક્ષિત રહે. કેટલાક દિવસો સુધી બધું ચાલ્યું. પછી એક દિવસ નાનકડા સસલાનો વારો આવ્યો. સસલું શાંત હતું પણ હોશિયાર હતું. સસલું ધીમે ધીમે જતું હતું અને રસ્તામાં વિચારતું હતું કે આ ભયનો અંત લાવવો જ પડશે. તે જાણી જોઈને સિંહ પાસે મોડું પહોંચ્યું. તેને જોઈને સિંહ એકદમ ગુસ્સે થઈને બોલ્યો, કેમ મોડું થયું? મારી ભૂખ વધારી દીધી. સસલાએ નમ્રતાથી કહ્યું કે મહારાજ, હું તો વહેલો જ નીકળ્યો હતો, પણ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો. તેણે કહ્યું કે આ જંગલ હવે મારું છે અને મને રોકી દીધો. આ સાંભળી સિંહની આંખોમાં આગ ભભૂકી. કહે, મને અત્યારે જ એની પાસે લઈ જા. સસલું તેને એક જૂના ઊંડા કૂવા પાસે લઈ ગયું અને કહે, મહારાજ, એ અહીં રહે છે. સિંહે અંદર જોયું અને તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. તેને લાગ્યું કે ખરેખર આ બીજો સિંહ છે. તે ગરજ્યો અને કૂવામાંથી પણ ગર્જના ગુંજી કે હિંમત છે તો બહાર આવ. કહીને સિંહ ગુસ્સામાં કૂદી પડ્યો અને ક્યારેય બહાર ન આવ્યો. સસલું શાંતિથી પાછું ફર્યું. જ્યારે જંગલના પ્રાણીઓને સત્ય જાણ્યો ત્યારે તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. નાનકડું સસલું હવે સૌનું પ્રિય બની ગયું હતું. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે શાંતિ, ધીરજ અને બુદ્ધિ મોટામાં મોટી મુશ્કેલીનો અંત લાવી શકે છે. આજની આ વાર્તા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવી જ એક નવી વાર્તા સાથે ફરી મળીશું આવતા અઠવાડિયે. કેશવ ગર્ભ સંસ્કાર ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપને જો આ વાર્તા ગમી હોય તો લાઈક જરૂર કરો અને અન્ય માતાઓ સાથે શેર કરો. અને હા, આપ આપના બાળકને કયા ગુણ આપવા ઈચ્છો છો? કોમેન્ટમાં જરૂર જણાવો.